હાલો જે માતાજી ભાઈ. જય માતાજી. હા, જામનગર થી બોલું ભાઈ. બોલો બોલો મારભાઈ. હા, મેં કીધું ઓલો આપણે ચેતનાબેન જોડે નથી તમે વાયરલ કર્યો વિડીયો? હા 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 તો હા, એમને એ તમે ઓલું મોકલ્યું હતું ને મને. હા હા, તમારા હા, નંબર નતા જડતા અને ઓલા કાલે વિજ્ઞાન જાથા વાળાને એકને ફોન કર્યો તો ઓલા ભરત થઈને કે કોણ કઈક નામ છે એનું. જયંતભાઈ. હા, જૈનભાઈ ના નંબર નો જોડ્યા, બીજા ભાઈ ના કઈક આમાં આવતા હતા, ફેસબુક માં નંબર લીધા. હા 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 એટલે ભાઈ તમારા નંબર તો મેં મેસેજ નખાયો, મેં કીધું નંબર નાખે તો ફોન થાય આપણે. હા હા, ના ના, સારું કર્યું ને. બોલો બોલો હા, મારભાઈ. એટલે હવે એમાં એવું છે, અને જો એમાં ગૂગલ પે માં 40-42 હજાર રૂપિયા ના તો આપણી પાસે ઓલા હે હા હા ટૂંકમાં ગૂગલ પે કર્યું છે ને. હા, એ પેલા કઈક રૂપિયો ટ્રાન્સફર કર્યો છે ને પછી હા 10,000 છે ને પછી 10,000 ને 3 બીજી એન્ટ્રી થાય. હા હા, હા હા અને બીજા એક રોકડા 10 આપ્યા છે અને 12,000 રૂપિયા એનું ભાડું આપ્યું અહીંયા આપી જામનગર આવી. હા હા, એ તો ટોટલ ઓલું 62,000 રૂપિયા આપ્યા, બરોબર. એટીએમ માંથી 10,000 ઉપાડીને તમે એને આપ્યા છે, એ હોતે એન્ટ્રી બોલે છે. હા હા, હા અને બીજું એક આપડા માસા છે ને બોમ્બે, એને પ્રોપર્ટી નહોતી વેચાતી ને એના માટે એને 60,000 આપ્યા છે. એમાં તો એના પાર્લર માં એ લોકો 3 જણા આવ્યા છે, એનું બધું વિડીયો શૂટિંગ એ છે, સીસીટીવી ફૂટેજ છે. ફૂટેજ છે. હા હા, તો એ ફૂટેજ મોકલજો મારામાં. હા, હા હા, બોમ્બે થી કઢાવવો અને પડશે. આ તમારે જે આવડ્યા છે હા તમે જે તમારું નોખું ને ઓલા બોમ્બે વાળાનું નોખું છે ને. હા, એને આપડા એ ભેગું જ એમને પછી આપ્યું હતું, હા પણ હા એક હા એમનું તો એને પછી લવ મેરેજ કર્યા ને તો એમનું તો કઈ 1 રૂપિયાનું કામ નથી થયું. હા હા હા, ઓલા ભાઈજી તમારે છે શેનું એમાં તમારે શેનું કામકાજ કરાવડાવ્યું હતું આપડે એની પાસે? એક ધંધો નો થોડો પ્રોબ્લેમ હતો અને એક જમીન વેચવાનો પ્રોબ્લેમ હતો. હા 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 તો એ કઈ એમને એનાથી કઈ થયું નહીં ને કે 4 બોકડા ચડાવવા પડશે અને 4 કુકડા ને એવી બધી મોટી મોટી માનતાઈ આપણી પાસેથી પૈસા લીધા એને. હા હા, આનો કેટલો ટાઈમ થયો હશે અંદાજે? એને 2023 માં લીધા છે આપડે પૈસા ગૂગલ પે કર્યા ને ત્યારે જ ઉતારો એમને કર્યો ને પૈસા લીધા. હા 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 પણ કઈ કામ થયું નહીં ને પછી ગમે એ વસ્તુના ટૂંકમાં એ હે ને 15,000 થી નીચે તો આવવાનો ખર્ચો નથી લેતી. 15,000 થી ઉપર જ હોવું છે. હા, એટલે હા ગરીબ હા માણસ કોઈ હોય તો એ ટૂંકમાં આવે નહીં. તો હા હા મોટી હા મોટી હોય ને ભાઈ, અને હા અત્યારે હા બે જો 19 વાળા નંબર બંધ છે. 14 વાળામાં એ નથી લાગતો, ઓલો ભાઈ એક નવા નંબર નાખ્યા ત્રીજા. હા હા, ઈ ખાલી જાહેરાત આપે છે કે રવિવારે બોરીજમાં બેઠક છે. હમ. અને પછી લોકો બારે વયા જાય. હા અને હા કાલે તો ઈ ભાઈ એટલી ગાળું કાઢી ને કે હું તમને રેકોર્ડિંગ ના નાખી શકું. હા હા, ના મોકલજો તમે તમારેમાં કાંઈ. હા તમારું હા, શું એમ નામ ફૂફાટ નામ થઈ શું ગયો કીધું? હે તમારું નામ શું કીધું? રમેશભાઈ. રમેશભાઈ. અમે આવી રહી, તમે ભાણેજ છો ને હા હા ગઢવી. એટલે હવે ઈ ભાઈ પુના લગ્ન કર્યા ચેતના બેને. હા હા ઈ ભાઈ કઈક ગઢવી કીએ પણ કેવો હોય તો રામ જાણે. હા તો હા મને હા કાલે કે મારે તો 100 વીઘા જમીન હે ને 2 પુનામાં દુકાન હે. મેં કીધું તો પછી આવા ઉતારા ક્યાં કર્યા ચાલુ થયા. હા હા હા, બરોબર ને, મેં કીધું કામ નથી તો પૈસા પાછા દઈ દે ભાઈ, એમાં ક્યાં કઈ અમે કહી તને. હા હા, તો ઈ ભાઈ શું કેવાનું રાજસ્થાન થાય નો છે હે. એનું? તો ઈ કે હું ઉતારા ઉપર અહીંયા મૂકી દઉં પૈસા ને લઈ જા, તમે લઈ જાઓ ઈ કે. મેં કીધું હા હા કાંઈ ઉતારામાં ગૂગલ પે કર્યા, તું ગૂગલ પે કર દે ભાઈ. હા 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 તમે કઈ માથું કોઈનું મટાડી તો હકતા નથી. હા હા, તો પૈસા પાછા દઈ દે. પછી મેં કીધું વિડીયો વાયરલ કરવાનું પછી તું હેરાન થાઈશ. હા હા, તો કાલે તો પછી જેમાં એમ ગાળો દેવા માંડ્યો તો. હા હા, એટલે આની એમાં પૈસા તમારી ત્યાં કઈ વિધિ વિધિ કરેલી આને? હા, અહીંયા નીચેના આપણે બોરીજ ગામ રહ્યું ને સમસાને નીચે લઈ ગયા તા. હા હા કુકડો એક ઉતારીને નાખ્યો તો પાણીમાં આમ. હા 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 બીજા બોકડાની ચડાવવાનું કીધું ને એ કઈ માનતા કરી નથી. અમે પછી વીણા માસી પાસે ગયા તા અનગઢ. હા હા હા, બરોડા નથી વીણા માસી, હા હા એની પાસે. હા, એને અહીંયા ફોન કર્યો કે અહીંયા મારી પાસે આવવા નથી પણ હું 2-3 વાર મળવા આવી પણ હતી નહીં, એમાં મયલી નથી કે મેં નામ સાંભળ્યું ચેતનાબેન. હા હા હા, અને ઈ કે તમારું કઈ કામ કર્યું નથી, માતાજી નિવેદે ચડાવ્યા નથી, એટલે તમારું કઈ કામ થયું નથી ઈ કે. હા હા, એ તો મેં કીધું માતાજી સાચું, પણ હવે તો એને અમે હમ. ટોલી વેચીને એને ભાણે પૈસા આપ્યા છે. શું કરીને? ટોલી વેચીને એને પૈસા આપણે 60,000 આપ્યા છે. હા હા હા, તો એ ભાઈ ને મેં કાલે કીધું ભાઈ ટોલી વેચીને પૈસા આપ્યા છે ને તું કેસ કે મારે 100 વીઘા જમીન હે ને 2 દુકાનો છે. હા હા, બરોબર, તો મેં કીધું કામ નથી થયું તો ખબર છે ને ચેતનાબેન ના ફોન જ નથી દેતો. તમે પેલા દેતા હતા ને કેમ ફોન કાપી નાખતો હતો ઈ. હા હા હા, મેં કીધું નહીં તમારા રેકોર્ડિંગ કોઈ વ્યક્તિ ભેગા વાતચીત જ નથી કરતા. હા હા, અને આની પેલા તો જો કે આપણને વાયુ વાત મળી છે.
હા એટલે સાચી તમે હોય ખોટી હોય તો મેં રામ એને જાણે. ઓલા ભાઈને કાલે મેં એ જ કીધું મેં કીધું એમને કીર્તિદાન ભાઈને કોકે એના હગામાં ક્યાંક કઈ થયું હશે ને આવું એટલે એને ફોન કર્યો એમને તો કોઈ ફોન ન કરે. હે વાયુ વેગે આપણને વાત મળી હતી કે આને છે ને ઓલું ટૂંકમાં એક બેન ને દવા ચાલુ હતી ને કાંઈક આને દવા લેવાની બંધ ના પાડી કે તમે દવા ન લેતા તમારે થઈ જાહે. હા દવા વગર ઓલા બેન ઓફ થઈ ગયા. ઓકે એટલે તમને પછી એ હા લોકોએ ફોન પછી કર્યો. પછી આપણે એને ફોન કર્યો એ લોકો તો શું કરે એટલે હા ઓલા એ તો લોકોએ મને ફોન કર્યો ભાઈ ચેતને ભુવાજીને આપણે કર્યો ફોન પણ એ કોઈ વાત કરી નહીં પછી મોબાઈલ સ્વિચ ઓફ આવવા માંડ્યો ને એવું હતું. હા એ બી નંબર તમે જે ફોન કર્યો ને એ તો નંબર અત્યારે હાવ બંધ જ છે. હમ. ટેમ્પરરી બંધ જ બતાવે છે અને બીજા એક નંબર ઓગણી વાળા એ વોટ્સઅપ માટે ચાલુ રાખ્યા છે. હા અને હા ઓલા હા ભાઈ હમણાં લગ્ન કર્યા ને એના નંબર હવે રાખ્યા એ ભાઈ જ ફોન ઉપાડે ચેતનાબેન તો ઉપાડતા નથી. હા. સમજી ગયા તો ખોટા માણસો હોય તો જ ન ઉપાડે ને નકર તો ન ઉપાડી લઈએ. હા એ તો છે જ ને ભાઈ. હે એટલે હા મેં કીધું ભાઈ અને તમારી પાસે પાકું પ્રૂફ ને પુરાવો બધું છે તમે એને પૈસા આપેલા છે એના ખાતામાં નાખેલા છે. હા એમાં બરોબર નામે આવે તો ચેતનાબેન આ ભુવાજી. આ બાબતની તમે અરજી મૂકી દો ને એફઆઈઆર દાખલ કરાવી દો. એટલે મેં કાલે ઓલા ભાઈ ને ભરતભાઈ રહ્યા ને વિજ્ઞાન હમ જાથામાં એ હા બિચારા કે અમે ઈ કે ખર્ચો લઈ હા અને ઈ એ કે હા વિડીયો શૂટિંગ ને ડુપ્લિકેટ ઓલા કોઈ જોવરા વાળાને લઈ જાય અમારી પાસે હા પ્રૂફ બધું આવી જાય પણ અમે ઈ કે આવવા જવાનો જમવાનો અમદાવાદ જવાનો ખર્ચ હા નથી આવ્યો ને કોઈ ધાક ધમકી જ નથી કરી ને. હમ. મેં કીધું એ અરે વાત તો કામ તમારી થઈ જાય એના હાટું થઈને અમે સામે હાટું નાખ્યા હોય ને એને કઈ હા પણ મેં કીધું તમારું કામ માફી જ્યું માંગતું જ નથી બરોબર એટલે આપણે રંગરાજી પેટ નાખ્યા તો એને કામ કરવું જોઈએ ને કે જે હમ તે કઈ કામ ન કરે ને ખીચામાં પૈસા નાખી દઈએ હા બરાબર તાવો કરવાનો હોય તાવો ન કરે તો એ તો ઈ ગુનેગાર ને આપણે થોડા ગુનેગાર થઈ ગયા હોય. હા. એટલે ઓલા ભાઈને મેં જ કીધું એટલે મેં કીધું સલાહ સૂચન લઈને મેં કીધું નકર ઈ કે અરજી દઈ દ્યો તમે હા અરજીમાં જો કઈ નિવારણ ન હોય ને તો મને ફોન કરજો અને અમે કે હમ જમી ઘરાક મૂકી દેવું હમ. અને કે વિડીયો શૂટિંગ ને અમે બધું લઈ લઈએ એનું એટલે હવે હા તો હા ઈ અને અત્યારે શું કે આવી રીતના બીજાને કેટલાય ફોન આવતા છે ને એટલે ઓગણી વાળા નંબર એટલે જ બંધ કર્યા તમે નો ઓલો ફોન કર્યો હમ. એ પછી બીજા ના એ ભાઈ શરૂઆત જ આપડે કરી હતી ને આપણને ફ્રોડ હા લાગ્યું કેમ કે સાચા વ્યક્તિને તો આપડે માનવા વાળા માણસ હમે ને ભાઈ. ઈ તો લે ભાણેજી 100%. પણ હા આવી રીતના ઓલા ભાઈ ને કીધું હવે આ બેન હે ને અત્યારે લગ્ન કરી એને હા ભાઈ આર્મી વાળો હતો એનો ઘરવાળો હા પેલાનો જે અહીં બોરીજ લગ્ન કર્યા ને એને હા ઈ ભાઈ આર્મી માં તો એને કઈક ડાઉટ ગયો છે 2 ગોળી છાતીમાં ઠપકારી હા અને 17 વર્ષની દીકરી છે. હા અને હવે આ ભાઈ હારે લગ્ન કર્યા છે ને રાજસ્થાન નો હા એને જોડવા 2 દીકરા જો એના સ્ટેટસમાં તમે જોશો ને તો વિડીયોમાં છે. હા એટલે હવે આ લોકો અત્યારે આજ કામ કરે છે હા કે જો રવિવારે બે પછી હા એ લોકોને કહે ભાઈ એમાં કોઈ આ વ્યવસ્થિત માણસ પૈસા વાળા હોય હા અને 50,000 રૂપિયા એમ કહે કે 60,000 રૂપિયા થશે 4 બોકડા ચડાવવાના 4 કુકડા હા અને હા અમારે અહીંયા આવવું પડશે એનું પેટ્રોલ ની આપડી ઓલી વિન્યુસ ગાડી છે એની પાસે હા કાળા કલર ની ઈ ગાડી નો 15,000 ને કે જે કઈ પેટ્રોલ થશે હા પાણી પૈસા ને પૈસા લઈએ છે એ લોકો બરોબર એટલે સામે વાળાને એમ થાય દુઃખ હોય તો બિચારા ગમે આવ્યો છે અને એમ હા થતું કે રસ્તો મળતો હોય હા તો દીએ પણ આ બેન હમ કઈ બોકડા કુકડા કઈ ચડાવતા નથી એકઈ ના હા ત્યાં એના ગામમાં કોઈ સરનામું નથી બતાવતા એટલો તો વિરોધ છે આનો બોરીજમાં હા સમજી ગયા તમે નકર હારો માણસ સારું કામ કરતા હોય તો ગમે ઘરે આવી ન મૂકી જાય. તમે કેમ ફસાઈ ગયા આમાં હવે અમારે એવું થોડીક તકલીફ હતી ને આપડે ઓલો કેમ ઓલા દુખિયા માણા હોય તો ગમે એમ કઈક આપણા રસ્તો ન હુજતો હોય તો હમ આપડે તો ઈ ભાવ મેરલીમાન નામથી દીધા મેરલીમાં અત્યારે ભાઈ આપડે ડાયરેક્ટ મેરડીમાં ન જ કરે આવા વચેટિયા હું કેમ રાખવા જોઈએ. સાચી વાત છે પણ હવે આપડે થઈ જે ગયું છે એ અરજી એને મૂકવાની હોય હવે તો અને ઈ કરતી હોય એ બધું બરોબર જ કરતી હોય ને ભાઈ ના ના ચોક્કસ અને જરાક એ આમ કામ તો કરીએ કે સમય ભાઈ જો અમે સમય અહીંથી નબળો જામનગર આવે થી પગે લાગીને ગયા ને તે હા મેં માતાજીને કીધું માતાજી જો બાયું નો કઈ ભરોસો ના હોય તો પેટ હે તો ખાઈ જાય હમ પણ તારા નામ થી આગળ હાલતા હોય ને તું જો સારો રસ્તો દેતી હોય ને તો જ મોકલજે માતાજી હા પણ હવે આ માતાજી બાયું કોઈ અમદાવાદમાં વાંધો વસ્તુ નહીં તો તમને ખબર જ છે. હા કોઈ વસ્તુ છે માતાજી માગતી જ નથી આ ના બધા નહીં ચોક્કસ વચેટિયા માગે આપડે માં ભાગી આસ્થા અને રાખવાની હોય બે અને 5,000 ભાણે તમારે આસ્થા નો વિષય કોને કેવાય એક નાની એવી હા, જ્યોત ચાલુ હોય ને તો આપણો આસ્થા નો વિષય કહેવાય ચોક્કસ આપડે ચોક્કસ એની ચોક્કસ પાસે જઈને પ્રાર્થના કરવાની હોય કે હવે જો સારું પડે તોય તારું છે અને ખરાબ પડે ખોટું થાય તોય તારું છે ચોક્કસ ઈ માં એ તો ભાવ ની ભૂખી છે ને એને કઈ આ હમ એટલે હવે આમાં એવું કઈ વાંધો નહીં તમે કેમ 50-60,000 માં આપણું તૂટી ન જાય હા પણ હવે આમાં એવું બીજાને આપણે જો આને રોકી નહીં તો આનું કામ જ અત્યારે ઈ છે. હા અરે હું જોઉં છું ને ભાઈ ડેઈલી એનો તમને આવા જો આ શનિવાર મહિનો બે હોય મહિનામાં 2-3 બીજા ફોન આવશે જ કેમ કે હવે હા એનો પાપનો ઘડો ભરાઈ ગયો હે
એટલે કોઈના 50-60 હજાર લઈ લ્યો ને 1 રૂપિયાનું માથું ન મટે તો હા. સામે વાળાને ડાઉટ તો જાય કે ન જાય ઘણી. હા હા સમજી ગયા તમે? એટલે એનો કાલે વેલો બનાવ્યો છે અમે, જો તમારે નાખ્યો ને થોડોક, હા પણ મેં કીધું 2-4 દી માં જો કઈક થોડા ઘણા પૈસા દઈ દઈએ તો આપણે એને ખોટો એનો ધંધો બંધ કરાવવો. હા બસ એ આપણે સમજી ગયા? વાતચીત એને પણ કરી ઓલો દો. ભાઈ એના હે ને નહીં માને, કાલ તો દારૂ પી ગયો તો બહુ બેફામ બોલતો હતો. હા હા એટલે મને કે અહીંયા આવો ને તમે આમ હે ને. મેં કીધું તું રવિવારે તો બેઠક કરી લેજે ને ભાઈ, હમ બરોબર ને? હા એટલે હા સાંજે તો બહુ પી ગયો તો ને ફૂલ ફરેટ હતો હાવ. હા અત્યારે માસા હે ને એ તો 60-70 વર્ષના હે, એને તો બીજા બીજા જામનગર એનો થી 2000 લઈને એનો એનો બિચારા. એની સીસીટીવી કેમેરામાંથી ફૂટેજ છે ને હા, એ, અહીંયા આવ્યા હતા બોમ્બે એ હા લોકોનું બસ બધું છે. હા એ મારા મોકલી દીધો. હા, એ મગાવી લો, મૂકી દઉં. અને હમ એને તો બિચારાને પ્રોપર્ટી ઘણા વર્ષોથી લોચે પડી છે ને, એટલે મેં કીધું માતાજીને કીધું કામ કરી દો તો બિચારા એને ઘરનું મકાન લેવું તો સમજ્યા. તો કઈ કે હા 50,000 રૂપિયા ગોઈ રે માસા કીએ, હા કામ હા થઈ હા જતું હોય ને આપણું તો. હા એને દાવો કેટલાય ભૂવા પાસે ફરી ગયા પણ કોઈ કામ કર્યું નથી. એટલે એને એમ હતું બિચારા અહીંયા આ જો કામ થઈ જાય ને મેરડીમાં નામ. હા હા, અને પાછું કે તમારે એક દીકરો એનો દારૂ પીતો હતો ને તો કે મરી જાય. હા એમાં લે કઈક તો એ લોકો એમ દીધો પૈસા બિચારા. નહીં આમ તો બીવે અને બીવડાવવામાં જ આવે છે, દુનિયાનો હા નિયમ છે. હા, તમે એ તો બીતા હોય ને સાચું. એટલે તમને બીવડાવવામાં આવે. એટલે પછી અમે મેં વિધિ કીધું હવે આને હે ને હવે જે નુકસાન થઈ તો થઈ, પણ આને સબક શીખડાવીને તો જેથી કરી આ બીજા ગરીબ આવા પાછા છેતરાય નહીં. ના ના સમજી પાકું, ગયા તમે? મને એક સીસીટીવી કેમેરાનું મોકલી દો ને વિડીયો. હા હા હા. હા અને પછી આ પાકું. એવું અને લાગે સરખી આને રહીને આને તમે એવું લાગે ને તો તમે બીજા નંબર માંથી ફોન કરજો એને કે ભાઈ આવી રીતના છે. અને જરાક એનું રેકોર્ડિંગ લઈ લ્યો એટલે એનું અત્યારે હું હવામાન આલે આપણને ખબર પડે ને. 2 દી થયા તો વિડીયો એના સ્ટેટસ બંધ થઈ ગયા, મારા બ્લોક કરી નાખ્યા બધા નંબર. ના ના કાંઈ વાંધો નહીં. તમે આનો ગૂગલ પે કરાવો ને એનો સ્ક્રીનશોટ પાડીને મોકલો અને હા કાંઈ હા ફૂટેજ મંગાવી લે. હા, મોકલો ફૂટેજ ને એનું મારો. તમને મૂકું. એ ભાઈ 3 જણા હતા, 2 ભાઈ ને ચેતનાબેન પુના થી આવ્યા હતા ને 2 ભાઈ. હા હા ઈ ત્રણેયના વિડીયો છે આપણી પાસે. ના ના પાકું મોકલો ને હો? મારા. હા ભલે ભલે હો ભાઈ. એ હા હા, જય માતાજી. હા જય માતાજી.